તો મોણાનું મજને શું આવે? એને કોઈ તો બાળી નાખે છે, કોઈ તો ભંડારી દે છે, કોઈ પાણીમાં નાખી દે છે. એટલે કઈક મુદ્દો તો મજરે આવો છો ને. એટલે માણસનો ગુણ મજરે આવે. જેને જેવું કામ કર્યું હોય એવું પાછળ એની યાદી રહે. એટલે કીધું કે માણસ તારા ગુણ બડા, મોસ ન આવે કામ, આડકણ ના થાય, ઘરેણાનો ચોબડા ના થાય, ના થાય રૂઆ. એક ગુણ જ મજરે આવે. જેવું કામ કર્યું હોય પાછળથી એ પૂજાય વખણાય. બધા યાદ કરતા હોય નામથી કે ફલાણા ભાઈ જબડા હતા, અમારે માલજીભાઈ માસ્તર સારા હતા, એમના નામથી યાદી આવે. જેવું કામ કર્યું હોય એવું યાદ આવે. જેવું કામ એવું એમનું નામ. એના માટે ખૂબ લક્ષ્યમાં રાખવા જેવું છે. પછી બીજા શ્લોકમાં કીધું કે તને ઢોર કરવાનો હતો, તું વાતને કોઈ સમજો નહીં. તને ઢોર કરવાનો હતો પણ મારી ભૂલ થી. પણ કે હવે ઓફળ તારી મૂછો છે એને શ્યાકડા ગણશે અને દાઢી છે એનું પૂંછડું ગણશે. ચાર પર પ્રભુથી ભજા નહીં કે વાત જાણી નહીં. એટલે ઢોર કરતા તું ઢોર તો સારું હતું. ઘણા બધા આધાર જીવન એવું જીવે છે. પણ ના, સુંદર માણસનો અવતાર આવ્યો છે. આ અવતારમાં તમારે જે કરવું એ કરી શકો છો. ભગવાન બનવું હોય તો બની શકો છો. થઈ ગયા મહાપુરુષો સંતો. અને એ પાછળ પૂજનની હજારો વર્ષ થાય પણ એ પૂજાય છે. એવા મહાપુરુષો થઈ ગયા જ્યારે કામ એમ કરે. આપણી યાદીમાં જોઈ લો, સદારામ બાબુ 108 વર્ષ ભજન કર્યું. આ ગામો ગામ પૂજાઈ રહ્યા, ઘેરો ઘેરે એમના ફોટા છે. એમના કામથી કે એટલે લોકોને દરેકને યાદ આવે. 18 વર્ણ સમાજ, એવું નહીં કે આ ઠાકોર સમાજ એકલા. 18 વર્ણ સદારામ બાપાનું નામ લે. આ ભજન અહીંયાનું એવું છે. અને એ ભજનના અંદર બે ત્રણ પુરુષો એવા ભોગ આવ્યા જબરજસ્ત. ઘરના ધંધા છોડી દઈને પણ એમની સાથે રહીને એમનું જીવન બધું સાર્થક એમનું થઈ ગયું. અને જોડે જોડે બીજા સંતોય પણ થઈ ગયા. એટલે જીવન, જોબન, રાજ અને ધન, આ ચાર મુદ્દા. જીવન, જોબન, રાજ અને ધન, ચાર મુદ્દા. જીવન સુંદર માણસનું મળ્યું છે. જીવનના અંદર કંઈક સારું કર્મ કરવું જોઈએ ને કંઈક ગલત તો ફરી વાર આપણે ઓટા મારવા જવું પડે ફરીથી. અને જોબન એટલે જવાની, રહેવાની નહીં. નામ શું છે એનું? જવાની. એટલે જતું રહેવાનું. પણ જો આપણે વિચાર કરીએ કંઈક આજીવનના અંદર કંઈક સુધરવા જેવું છે તો એનો નવકો વાક છે. પછી જોબન, રાજ, કોઈ ગામના આગેવાન બન્યા હોય, કોઈ રજવાડિયા બન્યા હોય, પણ જો સારું કામ નહીં કર્યું હોય તો પાછા કૂતરામાં ગાલશે. આ નક્કી વાત છે. મને રાજસ્થાનના અંદર એક પ્રશ્ન કર્યો બે ચાર જણે થઈ કે બાપુ અમે ગાડીઓ લઈને જવું છે રોડ ઉપર તો કૂતરો બટકો ભરવા કેમ આવે છે? આનો જવાબ આપો. આ તમને દેખાય કે સરપંચ સાહેબ ગાડી લઈને જતા હોય તો કૂતરો વાહન આવે છે કે નહીં થતો? હા, ખબર હોય કહેજો એમ. એટલે કે આનો જવાબ આનો છે જવાબ એનો સંતો વાળી કોઈ બી જવાબ ન હોય એ વાત જ ન હોય. જો પ્રશ્ન હોય એવો જવાબ પણ હોય. એટલે મને આ પ્રશ્ન કર્યો કે બાપુ અમે ગાડીઓ લઈને જાઉં તો કૂતરો પટકો ભરવા આવે છે, મોયમાં તો વચ્ચે આવતા પીલાવી જ અને રોડમાં પડ્યો હોય એનું કોઈ નોખતું નહીં. રાજકારણીઓમાં ઘણા બધાની ભલાઈ કર રોડમાં કૂતરો મારી કેમ નહીં ને ખાતા આવું પણ સરપંચ સાહેબ કીધેલું ઘણાની. પણ ના એથી કોઈ હટાવતું નહીં. એટલે એ પેલા આગેવાન હતા. જે કૂતરા હતા ને એ માણસના અવતાર હતા, આગેવાન હતા. કામ સારું ન કર્યું અને એ કામ સારું ન કર્યું એટલે ફરીવારથી માલિકને વિચાર કર્યો કે આ કોમનો શેર નહીં કાલો એમ સરપંચ સાહેબ. એટલે જેવું કામ એવું તમારું નામ. પાછળ ડંકો વાગવો જોઈએ, ભોગ આપવો પડે. જેને જેને ભોગ આલ્યા અહીંયાના ડંકા વાગ્યા છે. રાત દિવસ જેને ભોગ આલ્યા છે. સતત ભલે આગેવાન હોય, ભગત હોય, ખેડૂત હોય, દરેક ભોગ આલે એ પામે.
ખેતી કરો તમે કેટલો ભોગાવો છો તારે આપણે મળે કે એમને મળે એવું નહીં એના માટે જીવન ખૂબ સુંદર મળ્યું છે ફેર મળવાનું નહીં વાત નક્કી છે પણ આ જીવન સુધારવા માટે સંતોના શબ્દો લક્ષ્યમાં લેવા પડશે અને એ સદગુરુનું ધારણ કરે તો જ ખબર પડે જુનાગઢના અંદર નરસિંહ મહેતા થઈ ગયા બોમન સમાજમાં એટલે આખું ગામ એમના ફાળે હતું હાલ મોટા મોટા કરોડોપતિ હતા દરબારો હતા ઘણા બધા હતા જુનાગઢના અંદર અહીંયા એક શાખાના 15,000 ઘર હતું 10,000 ઘર હતું છતાંય પણ કના ફાળે થયું નરસિંહ મહેતાના બ્રાહ્મણ સમાજમાં થઈ ગયા મહાપુરુષ એટલે સમાજે વિરોધ કર્યો કે આ તો નરસિંહ શું કામનું છે અને બહાર મળો એટલે કે ભલે મને બહાર મળો સમાજ આખો વિરોધ બન્યો એટલે કૃષ્ણજી એક ફેરો એવું ગોઠવ્યું કૃષ્ણજી અને નરસિંહ મહેતા બંને ભેગું ભજન કરતા એટલે કૃષ્ણ ભગવાને એવું ગોઠવ્યું સંત મેળાવડાનું મોટું આયોજન રાખ્યું અને પેલા ટીકા કરતા હતા કે આ તો બ્રાહ્મણ છે કે ઢેઢો ભેગો થાય બધે બહેન બધે ખાય આવું કરે અને બહાર મળો એટલે કૃષ્ણજી એવું ગોઠવ્યું સંત મેળાવડાનું આયોજન રાખી અને બધું જમણવાર રાખ્યું એક ઢેઢ ને એક બ્રાહ્મણ એક ઢેઢ ને એક બ્રાહ્મણ એમ બેહાડ્યા બધા નહીં અને જગતની એની ખબર પડી એને મારવાનું એટલે અડવાથી કોઈ અભળે જાતું નહીં અને સંતોના શબ્દો ઓભળવાથી કોઈ બીજું થાય નહીં એટલે આવું પણ થયું પછી નરસિંહ મહેતાને કૃષ્ણજીએ કીધું કે તમારું મને બહુ ઈચ્છા છે તમારે જે માંગવું હોય માંગો મારી પાસે જે માંગવું હોય માંગો કે ના હું માંગુ ના પણ કે ના હું બોલ્યો છું માંગવું પડશે કે તાર માંગવું કે માંગો તો કે ઓભળો મારા સમાજના અંદર કોઈ કદરૂપ ના હોવું જોઈએ બ્રાહ્મણ સમાજમાં તો જોયું તમે ખોડવાળું કે એવું રૂપાળા હોય બ્રાહ્મણ સમાજના અંદર કોઈ ખોડવાળું હોવું ના જોઈએ કદરૂપ ના હોવું જોઈએ એટલે કૃષ્ણજી બોલ્યા કે તથાસ્તુ જા ફરી વાર કે માગો 3 ફેરા માગવાનું કીધું કે ફરી વાર માગો કે માગો તો કે મારા સમાજના અંદર મજૂરી ના કરવી પડે તો બ્રાહ્મણનો છોકરો મજૂરી કરે છે ચોય નહીં એને પેલું એ જોવે એ બધું કરે ગમે તે પણ કોઈ ચોય મજૂરી ના થાય બ્રાહ્મણનો છોકરો એ તો કમાવાનું છે જ એની પાસે પછી 2 વખત માજ્યું ત્રીજી વખત 3 ફેરા તમને કીધું કે હજુ એક બાકી છે માગો એટલે નરસિંહ મહેતા ઉભા રહ્યા એટલે ફરી વાર કૃષ્ણજી કીધું કે બોલો કેમ બોલતા નહીં માગો તો કે માગો તો કે મારા સમાજના અંદર અને મારા કુળમાં વંશ ના લેવો જોઈએ ઘણાને આપણે તો શુક્રના છોકરા વંશ વધારવા માંગે આપણી અને નરસિંહ મહેતા બોલ્યા કે મારા વંશ ના લેવો જોઈએ એટલે કૃષ્ણજી ઉભા કે તમે આવું માજ્યું કે એવું કેમ માજ્યું કે મારા વંશના અંદર કોઈ એવો ખરાબ છોકરો પાછી જાય તો મારું નામ બધું ગલત થઈ જાય એના માટે માજ્યું કૃષ્ણજીને ખબર પડી કે વાત ધન્યવાદ તથાસ્તુ ગચ્છાય મેં 3 વાર જુનાગઢ જઈને પૂછ્યું કીધું નરસિંહ મહેતાના પરિવારમાં કોઈ નહીં જે સેવાવાળા ભાઈઓને 3 વખત મેં જઈને પૂછ્યું કે કોઈ છે જ નહીં એના પરિવારમાં કોઈ નહીં એટલે આ ભજનની બાબત છે અને ભજનના અંદર લક્ષ્ય રાખી અને આપણે જીવન જીવવાનું છે ફેર મળવાનું નહીં વાત સાચી છે જે મળી એ સરસ અને આ જીવનના અંદર આપણે પાછળ યાદ રહે એવું કામ કરજો ને કરજો સદગુરુ મહારાજની જય આપણે